નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6નું ગણિત પ્રકાશનું પ્રકરણ 2 ખૂણાઓ અને રેખાઓના આગળના કન્સેપ્ટ વિશે જોઈશું અને આ જ વિડીયોમાં આપણે વિચારો અને શોધો પાના નંબર 31 અને 32ના પ્રશ્નોના જવાબ મેળવીશું. આગળ ખૂણાઓનું વર્ગીકરણ કઈ રીતે થાય છે તેના વિશે પણ આપણે અહીંયા સમજીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે આની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમે અમારા ટેલિગ્રામ ચેનલની લિંક જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેને જોઈન કરીને પીડીએફ મેળવી શકો છો. ચાલો આગળ જઈએ. હવે ખૂણાઓનું વર્ગીકરણ. ખૂણાઓને નીચે બતાવ્યા પ્રમાણે 3 જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કાટખૂણાને બીજા જૂથમાં દર્શાવવામાં આવ્યા છે. અન્ય 2 જૂથનું સામાન્ય લક્ષણ શું હોઈ શકે? જુઓ, હવે કુલ 3 રીતે એને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ એક ભાગ, આ બીજો ભાગ અને ત્રીજો ભાગ. હવે તમે જોશો ને, કાટખૂણાને આપણને કયા જૂથમાં? તો કે બીજા જૂથમાં છે. તો કે આ ખૂણાઓ કેવા થશે? તો કે કાટખૂણાથી નાના. આ ખૂણાઓ કેવા થશે? તો કે કાટખૂણાથી મોટા. મતલબ આપણે જે છે ખૂણાઓનું 3 રીતે મુખ્ય વર્ગીકરણ કરીએ છીએ. એક તો છે કાટખૂણાથી નાના, બીજા છે કાટખૂણા અને ત્રીજા છે કાટખૂણાથી મોટા. આ રીતે છે. તો આ સામાન્ય લક્ષણ શું છે? તો કે કાટખૂણાથી મોટા અને કાટખૂણાથી નાના હોઈ શકે છે. આપણે અહીંયા આનો જવાબ જે છે તે પેનથી લખી નાખીએ. બીજું લક્ષણ શું? આ સામાન્ય લક્ષણ શું છે? કે કાટખૂણાની સાથે સરખામણી. કાટખૂણાથી નાના અથવા તો મોટા. આ રીતેનું વર્ગીકરણ છે. પછી જુઓ, આપણને શું કીધું છે કે પહેલા જૂથમાં બધા ખૂણા કાટકોણ કરતાં નાના છે. જુઓ, આ જે બધા ખૂણા દેખાય છે ને એ કેવા છે? તો કે કાટકોણ કરતાં નાના છે. બીજા શબ્દોમાં કહીએ તો એક પૂર્ણ આટાનો ચોથા ભાગ કરતાં ઓછા છે. જુઓ, ખાસ સમજો, આવા ખૂણાઓને લઘુકોણ કહે છે. લઘુકોણ એટલે કેવા? તો કે કાટખૂણાથી નાના. અને બીજો અહીંયા શબ્દ, અગત્યનો જે શબ્દ છે, શું છે? એક પૂર્ણ આટાના ચોથા ભાગ કરતાં કેવા છે? ઓછા છે. કઈ રીતે? જુઓ, હવે તમે જુઓ, આ ઘડિયાળ છે, એનો આ આપણે 4 ભાગ કરી દીધા. તો જુઓ, આ જે ખૂણો બન્યો ને એ કેવો બન્યો? કાટખૂણો બન્યો. કયો બન્યો? કાટકોણ બન્યો. બરાબર છે. હવે આના કરતાં જે નાનો હશે, મતલબ અહીંયાથી લઈને અહીંયા સુધીના જેટલા ખૂણા બનશે ને, જો આવી રીતે આમ આ જેટલા ખૂણાઓ બનશે, આ બધા ખૂણાઓ, આમાં ઘણા બધા ખૂણાઓ આવે. તમે પેન્સિલ ફૂટપટ્ટીથી દોરશો તમને ખબર પડે. ઘણા બધા ખૂણાઓ આવશે. આ બધા ખૂણાઓ કેવા થશે? લઘુકોણ થાય છે. કેવા થાય છે? લઘુકોણ થાય છે. બીજું હવે શું કીધું છે? ચાલો, આ પેલું જૂથ થઈ ગયું. શું થઈ ગયું? લઘુકોણ. પછી આ તો ખબર છે, કાટકોણ. પછી હવે ત્રીજા જૂથમાં બધા ખૂણા કાટકોણ કરતાં મોટા છે. જો, આ બધા ખૂણા કેવા છે? તો કે કાટકોણ કરતાં મોટા છે, પણ સરળ કોણ કરતાં નાના છે. સરળ કોણ એટલે સીધી રેખા. આ જે શું કહેવાય? સરળ કોણ કહેવાય. શું કહેવાય? સરળ કોણ. પણ એના કરતાં કેવા છે? નાના છે. અને તેમનો એક આંટો તેના ચોથા ભાગ કરતાં વધુ અને અડધા ભાગ કરતાં ઓછો છે. જો, આ ઘણા નહીં સમજાય. શું કીધું છે? જે આપણે ગુરુકોણ હોય છે, આવા ખૂણાને કેવા કહેવાય? ગુરુકોણ કહેવાય છે. એને ઇંગ્લિશમાં કહેવાય છે ઓબ્ટ્યુસ એંગલ્સ. ચાલો, હવે જો આપણને શું કીધું છે? ઘડિયાળ લઈ લ્યો. બરાબર છે. આ આપણો સરળ કોણ બની ગયો. બની ગયો? દેખાય છે તમને? હવે એનો ચોથો ભાગ કરી નાખો. જુઓ, હવે અહીંયા સુધી તો કેવા થઈ ગયા? કાટકોણ થઈ ગયા. બરાબર છે. હવે એમ કહે છે કે અહીંથી આમ આગળ આવે ને, મતલબ જો આ જે ખૂણો બનશે ને, હવે અહીંયાથી આ ખૂણો, આ કેવો ખૂણો કહેવાશે? તો કે ગુરુકોણ કહેવાશે. મતલબ કાટખૂણા કરતાં કાટકોણ કરતાં વધારે. કાટકોણ કરતાં ઓછો હોય તો લઘુકોણ, ને કાટકોણ કરતાં વધુ હોય તો શું થઈ જશે? ગુરુકોણ બનશે. હવે આપણને આનું વિચારો અને શોધો કીધું છે. ચાલો, ખૂબ સરસ રીતે કીધું છે. આપણે આનો જ સમજીએ. બહુ સરસ રીતે મજા આવશે તમને. ચાલો જોઈ લઈએ. એક, ઉપરની આકૃતિમાં લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ અને સરળ કોણ ઓળખો. જુઓ, સરળ કોણ તો આની અંદર ક્યાંય છે જ નહીં. આ બધા કેવા છે? તો કે આ જોવા જઈએ ને, તો આ બધા જોઈએ ને આપણે, તો કેવા છે? લઘુકોણ છે. આ બધા કેવા છે? આ લઘુકોણ છે. ચાલો લખી જ નાખીએ ને અહીંયા. બરાબર છે. આ બધા કેવા છે? અહીંયા લખીશું સરસ રીતે આપણે. લઘુકોણ. આ કેવા છે? કાટકોણ. આ કેવા છે? ગુરુકોણ. કેવા છે? ગુરુકોણ. ગરુકોણ થઈ ગયા. આપણે ગુરુકોણ લખીશું આને વ્યવસ્થિત. ગુરુકોણ છે. આ રીતે આપણે આને લખી શકાય
છે. હાલો ગુરુકોણ થઈ ગયા. ચાલો ઓળખી દીધા આપણે સરળતાથી. થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ બનાવો. તેમને જુદી જુદી દિશામાં આપણે દોરવાના છે. ચલો થોડા લઘુકોણ અને ગુરુકોણ બનાવ્યો. જો આ પહેલો લઘુકોણ છે, જોયું? જો આનો નેવંશ ક્યાં થશે ખબર છે? અહીંયા થશે. કાટકોણ અહીંયા બનશે, તો આ એના કરતાં નાનો થઈ ગયો. પછી જો આ એના કરતાં પણ નાનો લઘુકોણ છે, આ પણ 90 કરતાં નાનો છે, લઘુકોણ છે, કેમ કે 90 ક્યાં થશે? જો કે અહીંયાથી લઈને આ રેખા, તો આ તો એના કરતાં નાનો છે. પછી આવી રીતે જો નીચેની બાજુ પણ બની શકે છે. હવે આપણે બનાવીએ ગુરુકોણ. તો કે જો આ ગુરુકોણ છે, જો નેવંશ ક્યાં થશે? અહીંયા થશે, તો આ એના કરતાં મોટો છે. પછી જુઓ નેવંશ ક્યાં થશે? તો કે અહીંયા થાય. આ લાઈન નેવંશની છે, તો આ ગુરુકોણ બની ગયો. પછી જુઓ આ બાજુ નેવંશ થાય અહીંયા, આનો નેવંશ ક્યાં થશે? અહીંયા થશે, તો આ ગુરુકોણ અહીંયા થાય છે. પછી તો કે જો નેવંશ ક્યાં થશે? તો કે અહીંયા થાય છે, એટલે આ શું બનશે? ગુરુકોણ બને છે. હવે શું કીધું છે? 3. શું તમે જાણો છો કે લઘુકોણ અને ગુરુકોણ શબ્દનો અર્થ શું થાય છે? લઘુનો અર્થ નાનો થાય, શું થાય? અને ગુરુનો અર્થ મોટો થાય છે. તમને લાગે છે કે આ શબ્દ શા માટે પસંદ કરવામાં આવ્યા હશે? હા, ખબર છે ને, કેમ કે કાટકોણ કરતાં નાનો તો લઘુકોણ, કાટકોણ કરતાં મોટો તો ગુરુકોણ. બરાબર છે. લઘુકોણ એટલે નાનું, ભૂમિતિમાં જે ખૂણાનું માપ કાટખૂણા કરતાં નાનું હોય તેને લઘુકોણ કહેવામાં આવે છે. અને જે ખૂણાનું માપ, ગુરુ એટલે મોટું, જે ખૂણાનું માપ કાટખૂણા કરતાં મોટું હોય તેને ગુરુકોણ કહેવામાં આવે છે. પછી શબ્દોની પસંદગી પાછળના કારણો. જુઓ, હવે આપણને શબ્દોની પસંદગી પાછળના કારણો પણ ખબર હોવા જોઈએ. શું કહે છે? તો કે શબ્દોની પસંદગી પાછળ એ કારણ છે કે આ શબ્દો કાટખૂણાના આધાર માનીને નક્કી કરવામાં આવ્યા છે. કેમ? કાટખૂણા કરતાં નાનું તો લઘુ, કાટખૂણા કરતાં મોટું તો ગુરુ. એટલે એના આધાર કોને માયનો છે? આપણે કાટખૂણાને માયનો છે. 90 એ એક ચોક્કસ સીમા છે, કારણ કે કાટખૂણો કેટલા માપનો હોય છે? 90 અંશનો હોય છે. તેથી તેનાથી નાનાને લઘુ અને તેનાથી મોટાને ગુરુ નામ આપવું સમજવામાં યાદ અને સરળ રહે એટલે આપવામાં આવ્યું છે. હવે જોઈએ 4. નીચે દરેક આકૃતિમાં કેટલા લઘુકોણ છે ગણો. જુઓ, આ છે ને, આ ત્રિકોણ તમે જોશો ને તો સમબાજુ ત્રિકોણ છે, ને સમબાજુ ત્રિકોણની બધી બાજુઓ છે ને કેવી હોય છે ખબર છે? લઘુકોણ હોય છે. શું હોય છે? જુઓ, આ પહેલો લઘુકોણ, આ બીજો લઘુકોણ અને આ ત્રીજો લઘુકોણ. એટલે કુલ કેટલા થયા? તો કે 3 થઈ ગયા. હવે જો આની અંદર તો કે 3 આમાં થશે, આ 3 લઘુકોણ થઈ ગયા. હવે 3 અહીંયા છે, 3 અહીંયા છે, 3 અહીંયા છે અને 3 અહીંયા છે. એટલે કેટલા થઈ ગયા? 12 લઘુકોણ થઈ ગયા. 3 + 3 6, 6 + 6 12 થઈ જશે. હવે આની અંદર 3 મૂકીએ. જો 3 લઘુકોણ આમાં છે, 3 આમાં છે, 3 આમાં છે, 3 આમાં છે. પછી 3 અહીંયા, 3 અહીંયા અને 3 અહીંયા. કેટલી વખત 3 થયા? તો કે આ 3 ને 3 6 ને 1 7, તો 3 7 ને 21. એટલે અહીંયા કેટલા લઘુકોણ થઈ ગયા? તો કે 21 લઘુકોણ થઈ ગયા છે. હવે પછીની આકૃતિ કઈ હશે અને તેમાં કેટલા લઘુકોણ હશે? ચાલો લઘુકોણ શોધીએ. હવે આમાં કેટલા હશે? જો આકૃતિ તો આવી બનશે. હવે પછીની આમ રાખી દો ને, બરાબર છે. જો આ આકૃતિ, હવે પછીની આકૃતિ આવી બને. આવી રીતે વચ્ચે એક ત્રિકોણ બની જાય છે, એવી આકૃતિ બને છે. અને કેટલા હશે એની અંદર? તો જુઓ, હવે આને સમજવાનું છે. હવે પછીની આકૃતિમાં 30 લઘુકોણ હશે. કેમ? તો કે પહેલામાં કેટલા છે? 3 છે. બીજામાં કેટલા છે? 12. તો 12ની અંદર કેટલા ઉમેરીએ તો 3ની અંદર કેટલા ઉમેરીએ તો 12 થાય? તો કે 3ની અંદર 9 ઉમેરો ને તો 12 થાય. પછી 21 છે, તો કે શું કર્યું છે? તો કે 12ની અંદર કેટલા ઉમેર્યા છે? 9 ઉમેર્યા છે, તો શું થઈ ગયા? 30 થઈ ગયા. 30ની અંદર હવે તમે 9 ઉમેરશો એટલે આ થશે 39. એટલે અહીંયા લખીશું 30 + 9. જો કે આપણે અહીંયા સુધી જ જવાનું છે, અહીંયા સુધી જ કીધું છે. તો આમાં એક પેટર્ન છે, બધામાં 9 ઉમેરતા જવાના છે. બરાબર છે. તો આ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો તમે આ ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાં જઈને તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.